વિચાર છે આપણી સનાતની પરંપરાને ભાંગવા માટેનો સાહેબ. જાણે છે, અન્ય દેશો જાણે છે કે ભારતીય પરંપરા શું છે. એને ખબર છે જો આ દેશ ટકી જાય, જો એની પરંપરા સનાતની પરંપરા જો ટકી જાય તો ભારતને વિશ્વગુરુ બનતા વાર નહીં લાગે સાહેબ. ભારત વિશ્વગુરુ બની જશે. અને સાહેબ આ પ્રસંગ આવ્યો છે એટલે કહ્યું ભારત, ઘણા સાહેબ માફ કરજો, ઘણા એવા પોલિટિશિયન છે કે એનું સપનું છે કે ભારત વિશ્વગુરુ બને, પણ એનું નામ નહીં લઉં, પણ એટલું કહીશ કે ભારત એની શ્રદ્ધાને મારા પ્રણામ, પણ એટલું યાદ રાખજો ભારત વિશ્વગુરુ બનાવવો છે બધું બરાબર છે, પણ ભારત વિશ્વગુરુ હતો, પેલા હતો જ. તો હવે બનાવવો છે, આપણી લાગણી છે, ભાવના છે, તો વિશ્વગુરુ બનાવવો છે એ બધું બરાબર છે. તો હવે ઈ કારણ તપાસો, વિશ્વગુરુ કેમ નથી રહ્યો અને હતો એના કારણ તપાસો. ક્યાં કારણથી વિશ્વગુરુ હતો અને હવે ક્યાં કારણથી વિશ્વગુરુ નથી રહ્યો. સમજાય છે?